નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ચોમાસું લાંબા સમય સુધી સક્રિય રહેવાની શક્યતા છે, જેનું મુખ્ય કારણ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સક્રિય અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ છે. હવામાન નિષ્ણાતોના મતે આ સિસ્ટમોને કારણે સપ્ટેમ્બરના અંત સુધી વરસાદની તીવ્રતા યથાવત રહેવાની શક્યતા છે. ખાસ કરીને 21થી 24 સપ્ટેમ્બર દરમિયાન હળવાથી મધ્યમ અને છૂટાછવાયા વરસાદની અપેક્ષા છે. જોકે વરસાદ વિશે સ્પષ્ટ અને વિગતવાર માહિતી 19થી 20 સપ્ટેમ્બરની આસપાસ જાહેર કરી શકાય છે. અંબાલાલ પટેલે નવરાત્રી દરમિયાન ગુજરાતમાં મોટો વરસાદ થવાની આગાહી કરી છે. તેમના મતે નવરાત્રી પહેલાં 3 દિવસમાં ગરબી અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. 6 નવેમ્બરથી દશેરા સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દિવાળી દરમિયાન વાદળછાયું વાતાવરણ અને વરસાદની શક્યતા છે. નવેમ્બરની શરૂઆત સુધી ગુજરાતમાં વરસાદની અસર જોવા મળી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 12થી 18 સપ્ટેમ્બર દરમિયાન વલસાડ અને ડાંગમાં 10થી 20 મીમી વરસાદ પડવાની શક્યતા છે અને ત્યારબાદ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાતમાં 18થી 25 સપ્ટેમ્બર દરમિયાન 1થી 5 મીમી હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે 13 સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી કરી છે, જ્યારે 14 સપ્ટેમ્બરે સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો 15 અને 16 સપ્ટેમ્બરે છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે. આગામી 24 કલાકમાં અમદાવાદમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે આખરે જાણવાનું એ રહ્યું કે હાલ ગુજરાતની અંદર વાતાવરણ હવે ધીમે ધીમે ખુલ્લું જોવા મળી રહ્યું છે. ત્યારે ફરીથી ભારે વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં ક્યારથી આવશે તેના વિશે હવામાન વિભાગ તેમજ જાણીતા હવામાન નિષ્ણાતો દ્વારા આગામી સમયમાં વધારે છે તે માહિતી આપવામાં આવશે. તો બીજી તરફ ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે આપવામાં આવેલી માહિતી અનુસાર ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર અને નજીકના પાકિસ્તાન ઉપર બનેલ ડિપ્રેશન લગભગ પશ્ચિમ તરફ આગળ વધી ગયું છે. આજે 11 સપ્ટેમ્બરના રોજ ભારતીય સમય મુજબ સવારે 5:30 વાગ્યે ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર અને નજીકના દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાન ઉપર એક નોંધપાત્ર લો પ્રેશર ક્ષેત્ર નબળું પડી ગયું છે અને આગામી 12 કલાકમાં તે પશ્ચિમ દિશા તરફ આગળ વધવાનું ચાલુ રાખે છે અને ધીમે ધીમે નબળું પડી અને નીચા દબાણ ક્ષેત્રમાં ફેરવાઈ જશે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિનમાં આવેલી માહિતી અનુસાર 13 સપ્ટેમ્બર સુધી ગુજરાતભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ત્યારબાદ 17 સપ્ટેમ્બરે પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે 14મી તારીખે રવિવારે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ માટે વાવાઝોડા માટે યલો ચેતવણી એટલે કે પીળા કલરની ચેતવણી જાહેર કરવામાં આવી છે અને આ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. 15મી તારીખે પણ છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ માટે વાવાઝોડા સાથે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને અન્ય કોઈ પણ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી નથી. 16મી તારીખે પણ નવસારી અને વલસાડમાં વાવાઝોડા સાથે યલો એલર્ટ અને 17મી તારીખે પણ ભારે વરસાદની ચેતવણી આ જિલ્લાની અંદર આપવામાં આવી છે. તો બીજી તરફ નવરાત્રિમાં વરસાદ આવવાની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે. નવરાત્રી દરમિયાન પહેલાં ગરમી અને બાદમાં વરસાદ પડી શકે છે. આમ છેક છઠ્ઠા નોરતાથી દશેરા સુધી વરસાદ આવી શકે છે. 12થી 18 સપ્ટેમ્બર દરમિયાન વલસાડ અને ડાંગમાં 10થી 20 મિલીમીટર વરસાદ પડી શકે છે. તો 18થી 25 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં 1થી 5 મિલીમીટરનો વરસાદ વરસી શકે છે. આ વર્ષે નવરાત્રિના પહેલા 3 દિવસ થંડરસ્ટોર્મની આગાહી કરાઈ છે. હળવો વરસાદ પડે તેવી શક્યતા અને બાકીના દિવસોમાં વરસાદની શક્યતા નહીવત છે. વર્ષ 2013, 23 અને 2024માં નવરાત્રિમાં વરસાદ આવ્યો હતો. ચોમાસું સપ્ટેમ્બરના અંત સુધી લંબાય તેવી શક્યતા છે અને આ વર્ષે અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશરની સિસ્ટમને કારણે ચોમાસું લંબાવવાની શક્યતા છે, જેને કારણે સપ્ટેમ્બરના અંત સુધીમાં વરસાદનું જોર યથાવત રહી શકે છે. ખાસ કરીને આ વર્ષે 21થી 24 સપ્ટેમ્બર દરમિયાન વરસાદી ઝાપટાથી લઈ હળવા વરસાદની શક્યતા છે અને ત્યારબાદમાં વરસાદની શક્યતા નહીવત છે. જોકે વરસાદ પડશે તેની પૂરતી અને સ્પષ્ટ માહિતી 19થી 20 સપ્ટેમ્બર દરમિયાન આપી શકાય છે. ગુજરાતમાં વાવાઝોડા જેવી સિસ્ટમ ગુજરાતને ધમરોળ્યા બાદ કેટલાક જિલ્લામાં વરસાદે તબાહી મચાવી છે. જોકે રાહતના સમાચાર એ છે કે હવે ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે અને વરસાદ ક્યારથી ઓછો થશે તેની હવામાન વિભાગે આગાહી કરી છે. હજુ 2 દિવસ વરસાદી સિસ્ટમની આગાહી છે, જેમાં ખાસ કરીને કચ્છ આજુબાજુ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની તો કોઈ વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા લોકલ સિસ્ટમને કારણે પડી શકે છે. દક્ષિણ ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતમાં નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 107.75% જેટલો વરસાદ પડી ચૂક્યો છે. ઝોન વાઇઝ જોવામાં આવે તો સૌરાષ્ટ્ર ઝોનમાં હજુ પણ 6.64% વરસાદની ઘટ વર્તાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા 13 સપ્ટેમ્બર સુધી હળવા વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. તો 14 સપ્ટેમ્બરે સુરત, ડાંગ, નવસારી, તાપી અને વલસાડની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ 16 સપ્ટેમ્બર સુધી હળવો વરસાદ પડી શકે છે. 14થી 16 તારીખ સુધી દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદમાં આગામી 24 કલાકમાં હળવો વરસાદ પડી શકે છે. કચ્છમાં સૌથી વધુ 135% વરસાદ પડ્યો છે અને આ વચ્ચે હવામાન વિભાગે આગામી 7 દિવસની આગાહી કરી છે, પરંતુ ફરી ભારે વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે, જેમાં 15 સપ્ટેમ્બરે છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપ્યું છે. તો 16 તારીખે નવસારી અને વલસાડમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.